આ છે મારો ફાઇનલ લુક. ગાડી પાર્ક અમે કરી દીધી છે. હવે જઈએ લગ્નમાં. ચાલ્યા અમારા ચિલ્લર પાર્ટી જો. અને છે ને થોડું આમ સારું વાતાવરણ નહીં. મારા સાસની તબિયત છે ને અચાનક બહુ જ ખરાબ થઈ ગઈ છે. એટલે કે હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું. અને હું પણ મજામાં જ છું. નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને સવારના લગભગ 11 વાગી ગયા છે અને બ્લોગની શરૂઆત મેં કરી દીધી છે. તો મમ્મી છે ને બહાર જુવાર સૂકવે છે. તો ચાલો હવે આપણે પણ કામ કરવા લાગીએ. કેમ કે એકલા કરે એ સારું ના કહેવાય, એટલે સાથે સાથે કરી દઈએ. અને પછી રોટલા તો અમારે બની ગયા છે. ખાલી બપોરે છે ને થોડી સેવ ટામેટાની ચટણી બનાવવાની છે. શું જોઈએ છે? લે તમારી આસ્તામાં છે ને વચ્ચે બહુ હોય કે હું પણ બોલું. તો ચાલો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. અને આજે અમારે જવાનું છે લગ્નમાં. તો નજીકના ગામમાં છે લગ્ન, માસીના સંબંધીમાં છે. એટલે કે બેન થાય અમારા, એમના ઘર નજીક છે. તો ત્યાં જવાના છે અમે બધા જ. તો સાંજે જવાના છે 4 વાગે. એટલે હું તૈયાર થઈ છું, બાકી તડકામાં હું તો ના જાઉં. તો ચાલો કન્ટિન્યુ તો વિડીયોમાં. તને બોલાવા ગઈ હતી પિંકી બેનના ઘરે, એટલે કે બાના ઘરે. તો મને બહુ બધા ફૂલ મળ્યા છે. તો પિંકી બેન તમે આવવાના નહીં, એટલે હું લઈ આવી માતાજીને ચડાવી. હા, બાના ઘરે ગયા હતા. બધાને જય માતાજી બોલો. તો મિતિક્ષા છે ને બાના ઘરે નથી અને આંગણવાડીમાં ગઈ છે શિવ જોડે. તો બાના ઘરે જ હતી પણ ત્યાંથી એ ગઈ છે. તો મેં કીધું કંઈ નહીં, રમવા દઉં. એટલે પછી મેં આવતી રહી ફૂલ તોડીને. અને ગરમીમાં મારી હાલત જો આખી ગરમી થઈ ગઈ. અને મમ્મી તો થોડી વાર ગયા છે બેસણામાં, નજીકના ગામમાં. તો એ આવશે બપોરે 1-1:30 વાગે. હા, બા. તો આસ્તાન મેં લઈ નથી ગઈ તો જબરી બૂમો પાડતી હતી, મમ્મા. કેવી રડતી હતી આસ્તા? હા, એવી રડતી હતી. હા, બાના ઘરે ગઈ હતી મમ્મા. પછી આસ્તા બહુ રડતી હતી ઉમરામાં આવીને, મમ્મા. કેવું રડવાનું આસ્તા? મ્યાઉ તો નહીં, પેલી હા કરે છે ગાડી નીચે. જો ગાડી નીચે ઊંઘે છે. ખતરનાક ગરમી છે મારે છે ને. હા, જુવાર ફેરવવા કીધું. પહેલાં તો ફૂલ હું મૂકી આવું, બાકી અસ્તરાની છે ને બગાડી નાખશે. ના, બાના ઘરે નથી જવાનું, બહુ તડકો છે. તાપ લાગે. બા તો ગયા. મમ્માને મરાય ના મરાય, બચ્ચી કરાય. બા ગયા, બૂમ ગયા. એને હવે બાના ઘરે જવું. બા ચાલ, દાદા ઘરમાં છે. હા, બાય. આસ્તાએ મને માર્યું અને તઈ રીસાઈને બેઠી જ છું. આસ્તાએ મમ્માને માર્યું. જાડુને કહી દઉં છું મેં, એને મોમ જોઈએ ને એટલે મારા જ મને. આસ્તાએ મમ્માને માર્યું. પણ આવી છે છોકરીને, પણ એને ટેવ નહીં ને મજબૂતાની. હેરાન થાય છે મારી ઢીંગલી. જો કેવું કર્યા કરું. આ તો લે મારા ડીંગુ. ચાલો ઓલા મારા બચ્ચા.
ઓ ના મમ નહીં, બાઉ લઈ જાય બાઉ. તો અમે એકલા જ છે એટલે શું કરીએ, એટલે મસ્તી કર્યા કરે કે મમરા ખાવાની. લઈ આવું, સારું લઈ આવું. શાક ખાવાની, કયું શાક ખાઈશ? પતી ગયું શાક તો પતી ગયું. મારે ડીંગડું છે ને, ડીંગડું છે ને વાય ગોલે બાપલે, નોટંકી બહુ છે ના. મોડામાં નહીં, ઘોડે ઉતરી જાય. નો 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 લઈ લઈશ. તો પર્સ લઈને બેઠી છે નિતિક્ષા નહીં, આસ્થા મારી આસ્થા છે. તો જમવાનું બનાવીને જમી પણ લીધું. તો રોટલા તો સવારમાં જ બનાવ્યા હતા. હમણાં છે ને ખાલી સેવ ટામેટાની ચટણી બનાવી દીધી ને છે ને જુવાર છે ને છાયડામાં આવી ગઈ છે, બદામનો છાયડો આવી ગયો. તો હવે આમ તાપમાં ખસેડવાનું છે પણ કીટ નથી ખસેડ, કંઈ ખબર નહીં પડતી. તો ચાલો પહેલાં તો જેમ તેમ કરીને ખસેડી જ લઉં, કેમ કે છાયડો છે તો તપે ના જુવાર, એટલા માટે છાયડો છે બધો. ખસેડવાનું મેં ટ્રાય કરી જોયું પણ નહીં ખસેડાતી, કેમ કે છે ને આ જે પ્લાસ્ટિક પાથર્યું ને તે ખાતરની થેલીઓ હતી ને તેને ધોઈને પછી હાથથી સીવીને બનાવ્યું છે, એટલે ખેંચો ને તો નહીં ખેંચાતું, તૂટી જાય એવું લાગે છે. એટલે રહેવા દો હવે, મમ્મી આવે ને પછી મમ્મી શું કે પછી એ રીતે આમ કરી દેશું. તો આમ તો ના જ ખસેડે, કેમ કે તૂટી જાય એનું બીક લાગે છે, કેમ કે હાથથી કરી છે ને સિલાઈ, એટલા માટે. તો ચાલો હવે મારે હેર વોશ કરવાનું છે, સાંજે લગ્નમાં જવાનું. તો આસ્થા મારી સૂઈ ગઈ છે તો એ કામ કરી દે. તો સવારમાં છે ને મારે ઉતાવળ હોય છે અને ભીના વાળ મને બાંધવા પડે ને, એટલે પછી બપોરે જ કરું છું. તો જલ્દી હેર વોશ કરીએ ને થોડી વાર આરામ પણ કરી લઈએ. તો સાંજના 4:30 થઈ ગયા છે ને હું રેડી થઉં છું. હજુ થઈ નહીં, હજુ મારે ચાંદલો કરવાનું બાકી છે, થોડું ઘણું ટચઅપ કરવાનું બાકી છે. તો મમ્મી તો હજુ તૈયાર થઈ છે પણ મેં પહેલાં તૈયાર થઈ ગઈ. ફાઇનલી મેં રેડી થઈ ગઈ છું અને આજે મેં સાડી પહેરી છે. તો આવી હલકી સાડી હોય ને તો મને ગમે છે પહેરવાની. આ છે મારો ફાઇનલ લુક. તો આવી હલકી ફુલકી સાડી હોય ને તો મને ફાવે છે, તો વાંધો નહીં આવતો. બાકી પેલી વર્કવાળી પહેરું ને તો મેં કંટાળી જાઉં છું, કારે કાઢું એવું થાય છે. તો આજ તમારી ભીની થાય છે, અહીં મારી એક વસ્તુ રહી ગઈ છે ચાંદલા. આસ્તા જોને કપડ પર બધું માછી જતી રહી પછી આવે. ચાલ આ તું મારી જોડે બેસી જા. મામા ઘરે જાંડી માસી તો ગયા આવ્યો દાદે બી. તો જો ગઈ સમય ચિલ્લર પાર્ટી આવી ગુદુડ ગાડી પાર્ક અમે કરી દીધી છે. હવે જઈએ લગ્ન. ચાલ્યા અમારા ચિલ્લર પાર્ટી જો. તો અમે છે ને મીનાબેનના ઘરે આવી ગયા છે પણ કોઈ નહીં. પાણી જોવા આવી હતી પણ આ ઘર તો ખાલી જ છે, ખબર નહીં કે બાજુ આખું ઘર ખાલી છે. તો બધા મસાણામાં જતા રહ્યા છે દરવાજો બંધ કરીને, પણ એ બાજુ હશે. તો મીનાબેન લોકો કોઈ મહિલા નહીં એટલે એકલા જઈએ છે. મમ્મી લોકો રહી ગયા પાછા. ના નાચવા નહીં જવાનું હમણાં, ના
જોઈ આવ્યા તો દીક્ષા તો નાચવા જતી રહી છે. તો અમે આવ્યા અને પંખો ચાલુ કર્યો. ખતરનાક ગરમી લાગી છે. હવે થોડી વાર આરામ કરીએ. અને બે લોકો હજુ નથી આવ્યા કેમ કે ઘરનું લગ્ન છે ને એટલે પછી ત્યાં બેઠા છે લોકો. બે આવે પછી મળીને ઘરે જતા રહીશું. તો આ છે જો અમારા મીનાબેનની છોકરી હશે નહીં આવતી અમારા ઘરે પણ હવે એના લગ્નમાં નાચવા આવીશું. મસ્ત કૂતરું છે. લે અહીંયા બતાવું. छोड़ो 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 એવું કે દેખો રોકી તો આસ્તાને છે ને નાનું વાછેડું મળી ગયું છો. ચાલો લગનમાંથી અમે આવી ગયા છે અને આસ્તા રડવા માંડી છે. આસ્તા કે સોરી મિતિક્ષા અને બધા આમ રમે છે ને તો એને પણ જવું છે. ગાડી તો લોક છે હવે શું કરવાના. તો મમ્મી આવે છે જો. તે પપ્પા કઈ આવ્યા તારે? પપ્પા આવે તો નીકળીએ કે હવે આ બીજું મોસાળું આ મામાનું મોસાળું. જો નંદી આવી નંદી નંદી કરજણ નંદી નંદી છે કરજણ નંદી પાણી છે પાણી નંદી કોઈ આઈસ્ક્રીમ લાવી હવે અમે આવી ગયા છે અને છે ને થોડું આમ સારું વાતાવરણ નહીં. મારા સાસની તબિયત છે ને અચાનક બહુ જ ખરાબ થઈ ગઈ છે. એટલે કે મારા દાદી સાસ છે ને દાદી તો ગઈકાલની એમની તબિયત ખરાબ હતી પણ આજે અમને રસ્તે આવતા આવતા ફોન આવ્યો કે એમની તબિયત વધારે ખરાબ છે. તો હવે હું કપડાં બદલીને જાઉં દાદીના ઘરે. તો બધા ત્યાં જ છે. તો આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. તો ખબર નહીં ચાલો કંઈ નહીં ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.